એટલા માટે જેતાજી ઠાકોર જેઠાના અગ્રણી શ્રી ભાઈ બે જણા છો અને બધાનું સ્વાગત એ જ લોકો જ કરે, અલગ અલગ લોકોને ઊભા કરવાની જરૂર નથી. ભગવાનભાઈ સાથે જોડાઈ ગયા. હા, ભગવાનભાઈ, ઈશ્વરભાઈ ને ભરત 3 જણા પહોંચો. પહોંચો જલ્દી. નામ બોલે. જેતાજી ઠાકોર જેઠા, હળપતસિંહ રાજપૂત, આર.કે. સોઢા, જગતાભાઈ પટેલ, ગણેશભાઈ ડેલિગેટ, સીતાજી ડેલિગેટ, જોરાભાઈ ધ્રોબા, મિયાજી ઘોડાસર, જેઠાજી તણસોલ પૂર્વ ડેલિગેટ, જેઠાજી ઊંટવેલિયા પૂર્વ ડેલિગેટ, છત્રસિંહ મડાલ ગૌભાગ, ભલાભાઈ ડેલિગેટ, કરશનભાઈ ડેલિગેટ, આ લોકોનું બધાનું સ્વાગત. આ બે આગેવાનો આવે છે. ખેસ પહેરાવો તમે, તમારું કરવાનું છે, તમારું આ લોકો કરે છે. તમે કરો જેતાજીનું, તમે કરો જેતાજી. હા એમ, આ જેનું નામ બોલે એનું સ્વાગત આ લોકો કરે, ગોમવાળા કરે છે. તમારું સ્વાગત. હા હા, તમારું કરે છે. હા, પેલી બાજુ જીયાજીનું સ્વાગત, હા પેલી બાજુ મિયાજીનું સ્વાગત કરી આવો. એક જણ પહોંચો. તુલસીબીનું થઈ ગયું, અહીંયા ભાઈ તુલસીબીનું થઈ ગયું. હા ચાલ બોલો. આપણે પ્રથમ અમરપુરી બાપજી ગૌસ્વામી એમના સ્વાગત ખેસ દ્વારા કરવામાં આવશે. મને તમારે પાકડે જોઈને ના ના શેખરા ગૌશાળાના બાપજી સુંદરનાથજી મહારાજ આપણને પ્રવચન કરશે. ધન્યવાદ. રામદેવજી મહારાજ કી, સદારામજી મહારાજ કી. આજે આપણી લાલપુર રામદેવજી ગૌશાળાની અંદર બધા શાંતિસર બેસજો ભાઈ. આપણે ભગવાને બેવા માટે જોરદાર આજ લાલપુર ગૌશાળાની આપણા માટે કેટલો મંડપની વ્યવસ્થા કરી છે. એટલે બધા શાંતિસર સાંભળો, શાંતિસર બેસો. કે આજે આપણી લાલપુર ગૌશાળામાં આજે આપણા પરમ આદરણીય અને લોક લાડીલા બનાસકાંઠાના સાંસદ ગૌ ભક્ત એવા જ્ઞાનીબેન ઠાકોર સાહેબ પધાર્યા. તો આપણે આજ તો એમનું જે 70 વર્ષની અંદર ગમે એ રાજ્ય હોય, ગમે એ સરકાર હશે, આપણે કોઈ સરકારની વાત નથી, પણ ગૌ માતા માટે જેને નામ લીધું હોય એનું આજ ગૌ ભક્ત નામ પડ્યું. ગૌ ભક્ત નામ પાડવું માન તપસ્યા કરવી પડે, માન સંતોની સાનિધ્યમાં જવું પડે, ગૌ માતાની સેવા કરવી પડે, ત્યારે ગૌ માતા ગૌ ભક્ત નામ પડાય. તો એવા આપણા ઠાકોર સમાજના દીકરી, આ તો આપણા 18 વર્ષના દીકરી કહેવાય અને અમારા સંતોના દીકરી જ કહેવાય. એવા જ્ઞાનીબેન ઠાકોરે આપણી ગૌ માતા માટે થઈને જો સાંસદની અંદર જો વાત ઉપાડી હોય તો એવા આપણા મુરબ્બી સાંસદ શ્રી આપણા લાલપુર પધાર્યા, એમનું સન્માન કર્યું અને એમને અમે તો એવા આશીર્વાદ આપો કે હજી સુધી તમારે આ ગૌ ભક્તિ જ નામ રહેવું જોઈએ અને આવા કાર્ય કરજો. ગૌ માતા માટે કાર્ય કર્યું, કામ કર્યું, એટલે આખો ભાવ તરી ગયો આપણો બધાનો. અને એમણે તો તર્યો જે ગૌ માતા માટે બેને વચન આપ્યું હતું. મારી ગૌશાળામાં આવ્યા હતા ત્યારે બેને વચન આપ્યું હતું કે બાપજી સંતોની સાનિધ્યમાં આજ વચન આપું છું કે જ્યારે હું જીતીશ તો એક વખત સાંસદની અંદર ગૌ માતાનું નામ જાહેર કરીશ. બોલો ગૌ માતા કી. આપણી વચ્ચે જયંતિભાઈ દોશી મેનેજિંગ ટ્રસ્ટી ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન ઉપસ્થિત છે, તેઓ પણ માર્ગદર્શન કરશે. બોલો રામદેવ પીર કી જય, બોલો ગૌ માતા કી જય. આજે લાલપુરની અંદર અમાપીર ગૌશાળાની અંદર આપણા લોકલાડીલા બનાસકાંઠા
જિલ્લા સાંસદ શ્રી એનું અત્યારે ઉપનામ આપણે આપવામાં આવ્યું છે ગૌ ભક્ત સાંસદ શ્રી ગેબેનનું આજે જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે એની અંદર ઉપસ્થિત આપણા લોકલાડીલા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, આપણા બાપજી ચેકરા બાપજી, ગુલાબસિંહજી તથા મંચસ્થ મહાનુભાવો અને આખા દૂર દૂરથી પધારેલા તમામ ગૌસેવકો, ગૌ ભક્તો, બહેનો અને યુવાનો, ખરેખર આજે આપણા માટે એક આનંદની વાત છે. એક તો પહેલી વાત તો લાલપુર ગામ નસીબદાર છે. ગામ ભાગશાળી કેને કહેવાય? જે ગામની અંદર એક ગૌશાળા હોય, ગામના લોકો વડીલો ગૌ માતાની સેવા કરતા હોય અને એ ગામને ખરેખર પુણ્યશાળી કહેવાય. હું એવું મારું પોતાનું મંતવ્ય છે કે જ્યાં અને એમાં બનાસકાંઠાની અંદર આપણા જિલ્લાની અંદર જે અત્યારે 220 ગૌશાળા આવેલી છે, એ એક એક જિલ્લાની અંદર તમે એક એક ગૌશાળાની અંદર જશો તો ત્યાંના ગામના 25 આગેવાનો વડીલો ભેગા થશે, ગૌશાળા બનાવશે અને ગૌ માતાની સેવા કરશે. પહેલાંના જમાના સંત મહાત્માઓ વખતે ગૌ માતાની શું કિંમત હતી એ આખો આપણો ઇતિહાસ છે હિન્દુ સનાતન ધર્મનો. વચમાં થોડો ટાઈમ એવો આવી ગયો કે કોઈને ગૌ માતાનું નામ લેવાની પણ ભાવના થતી નથી. સદભાગ્ય કહેવાય આપણા બનાસકાંઠાના. તમને આપણે કહું તો બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં એવો છે કે જ્યાં ગૌ માતાની સુંદર દિલથી સેવા કરવામાં આવે છે અને એવા ગૌ માતાના આશીર્વાદ જે આપણા સંસદ છે ગેનીબેનને મળ્યા છે એનું એક કારણ આપી શકું હું કે જે અત્યારે તો સંસદ છે, સંસદમાં એમણે રજૂઆત કરી, પણ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે આ વિધાનસભાની અંદર એને મુખ્યમંત્રીને સરકારને એવી રજૂઆત કરી હતી કે સાહેબ તમે બીજું કંઈ નહીં આપો તો કંઈ નહીં, પણ જે અમારી ગ્રાન્ટ તમે આપો છો એમાંથી પણ અમે 10-20% ગૌ માતાને આપી શકીએ એવું તમે સર્ક્યુલર બહાર પાડો. આવું જો કહેવાવાળા હોય તો એ ટાઈમે ધારાસભ્ય તરીકે પણ ગેનીબેન હતા. હું મારી પોતાની અનુભવ છે, સાક્ષી છે. અને એ ગૌ માતાના પુણ્યના કારણે આ બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની ગૌ માતાની કૃપાથી આખા જિલ્લાના સાંસદ તરીકે પરમાત્માએ એમના ઉપર કળશ ઢોળ્યો છે. અને એના પ્રતાપે જ્યારે તમે વિચાર્યું કે આપણે આ વાતનું કોઈ સપનાય ખબર નથી, જ્યારે પહેલાં જ્યારે સંસદમાં જવાનું થયું અને સંસદમાં જ્યારે એમને સ્પીચ આપવાની થઈ ત્યારે પહેલો પ્રશ્ન એમના મોઢામાંથી એમના જે દિલમાં હતો ઉમળકો, એના દિલમાં જે ગૌ માતા પ્રત્યેની ભાવના હતી એ ભાવના એમણે સંસદમાં રજૂ કરી છે. ખરેખર આ બેને આપણા એક બનાસકાંઠાનું નહીં, આખા ગુજરાતનું નહીં પણ ભારતમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. એને બેનને મેં અભિનંદનનો લેટર એ દિવસે વોટ્સઅપ કર્યો હતો, ફોન પણ કર્યો હતો અને આજે તમારા બધા વચ્ચે એ લેટર પહોંચી અને બેને આપણે આખા બનાસકાંઠાની ગૌશાળા વતી અને સાદર કરીએ. માનનીય શ્રીમતી ગેનીબેન ઠાકોર, લોક લાડીલા સાંસદ શ્રી બનાસકાંઠા. જય ગૌ માતા, જય ગોપાલ. બનાસકાંઠાના એક જીવદયા પ્રેમી તરીકે ગર્વ અનુભવતા આનંદ સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એન શ્રી આપે ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. ભારતભરમાં માત્ર આપણા સાંસદ છો એ આપણા દિલમાં ગૌ માતા પ્રત્યે, જીવદયા પ્રત્યેની જે લાગણી હોય અને આપે બનાસકાંઠા નહીં બનાસકાંઠા પ્રેમીઓની વાત સંસદ સુધી પહોંચાડી રજૂઆત કરવા બદલ આપણે ખૂબ ખૂબ અનુભવ્યા. પરમાત્માને પ્રાર્થના કે બનાસકાંઠાવાસી જીવદયા પ્રેમીના ગૌ ભક્તોના અંતરમાં જે ઈચ્છા છે એ પરમાત્મા પૂરી કરે. જય ગૌ માતા. ધન્યવાદ. આખા ગુજરાતનું ગૌશાળા અને પાંજરાપોળનું ફેડરેશન છે, એના મેનેજિંગ ટ્રસ્ટી છે આદરણીય જયંતિ કાકા, જેમણે શુભેચ્છાઓ પાઠવી. હવે વિનંતી કરું છું ઠાકરસિંહભાઈ જિલ્લાના આગેવાન છે, માલધારી સમાજના પણ આગેવાન છે, કે આવે અને આ બાબતે પોતાનું માર્ગદર્શન કરે. બોલો ગૌ માતાની. આપણે જેની છત્ર છાયા નીચે બેઠા છે એવા ગેળા હનુમાન દાદાની પણ જોરથી બોલો. બોલો ગેળા હનુમાન દાદાની. આપણી વચ્ચે આમ તો બાપુ, હું બાપુ નથી કહેતો પણ બારવટિયા સંતોને કહું છું ને એટલા માટે કહું છું કે જ્યારે માણસ ચારેકોર વિજ્ઞાન સાયન્સને બધે ફરીને આવે પણ છતાંય એને ક્યાંય મેળ ના પડે અને રડતો માણસ કોઈ સંત પાસે જાય અને ભગવાનના દરબારમાંથી પણ જૂટવીને એના ભાગ્યમાં લખેલું ના હોય છતાં સંત કે જા તને ભગવાન દીકરો આપશે, એવા બારવટિયા રૂપી તમામ સંતો કે બારવટિયા હંમેશા બીજાનું લૂંટી અને પણ ગરીબોને આપતા, સંતો પણ જે
જેના વિદ્યાર્થીના લેખમાં લખેલું ના હોય ને વિદ્યાર્થીના ઘરથી લૂંટીને લાવે એવા સંતોને નમનને વંદન. આપ સૌના પ્રતાપે તમે સૌએ બનાસની બેન નામ આપ્યું હતું અને અત્યારે તો શંકરાચાર્ય ગાયની બેન નામ આપ્યું છે એવા બેન શ્રી જ્ઞાનીબેન, તમારા થરાદના પૂર્વ ધારાસભ્ય મારા ભાઈ શ્રી ગુલાબસિંહ, થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઓબાભાઈ, હર હંમેશા ઝુંઝારૂ ભાષામાં વાત કરતા. આમ તો અમે કીધું હતું રો પણ ઘર બદલ્યું પણ જ્યારે ગાયની વાત આવી ત્યારે એક બ્રાહ્મણના હિન્દીના દીકરા તરીકે કૂદીને સૌ પહેલા સન્માન કરવા મહેશભાઈ સતત આવતા હોય છે. મહેશભાઈ દવે, અમારા તુલસીભાઈ ધુમડા, અમારા યુવા આગેવાન થરાદના ભાઈ શ્રી પ્રધાનજી, ભાઈ શ્રી ઠાકરજીભાઈ તનવાડ, અભુ મામા, સૌ મંચસ્થ આગેવાનો, કેડી લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ, બીકે દેતાલ, દેવીલાલ ચૌધરી, ભાઈ શ્રી બાળકાજી પૂર્વ ડેલિકેટ, સૌ મંચસ્થ કરશનભાઈ, બધાના નામ હવે લેતો નથી, સમય ઓછો ને કે હમણાં નેતાઓ કે ઓછું બોલો, એટલે દરેક મંચસ્થ આગેવાનો ને ગામના તમામ સમાજના ધોળી તલી સમાન આગેવાનો, આપ સૌનો હૃદયથી આભાર કે હા મેં રેલમ છે. તમામ તંત્રો જ્યારે ખોટું કરી રહ્યા હતા, બૂથ ઉપર મતદાન ખોટું થઈ રહ્યું હતું, છતાંય આપ સૌએ અડગ રહીને નાણાંની સામે નહીં પણ માણા આપણી હાથે હતા અને બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાનીબેનને જીતાડીને મેલ્યા. 75 વર્ષ આઝાદીના પછી લોકસભાના ફ્લોર ઉપર ગાયની કોઈ વાત કરી હોય તો તમારા સૌના પ્રતાપે બનાસની બેન જ્ઞાનીબેને વાત કરી છે. ત્યારે એ વાત કરવાનો મોકો આપ સૌ આપ્યો છે. રૂડાને રૂપાળા અમે સૌ નથી, તમે છો. તમે બધાએ મતદાન કરીને જીતાડ્યા ત્યારે દેશમાં આ અવાજ તમારો બનીને ત્યાં બેઠા છે. હા બાપી, એક વાત યાદ આવે, સાચું કહી દઉં. દિલ્હી નવાબનું શાસન હતું આબાભાઈ, અને એમણે ગેટની બહાર એક મોટો ટકોરો બાંધ્યો હતો કે કદાચ એમના પ્રધાનો પ્રજાને આવવા નથી પણ ગામના સોટે ટકોરો બાંધેલો, દોરડું ખેંચે એટલે રાજા કહેતા કે ભાઈ કોણ દુઃખી છે એને તરત બોલાવો. એટલે બિરબલ તરત બોલાવવા જતા, એ મોણા આવીને રજૂઆત કરતા. એક વખત સવારમાં વહેલો વારંવાર ટકોરો પડે અને મોણા જાય તો કે ત્યાં કોઈ મોણા નથી. રાજા કે નહીં, નવાબ કે કોઈ પણ હશે પણ બોલાવો. ત્યારે એમણે કીધું કે ગાય છે એની શેંગડું વડાડે વગાડે છે એટલા માટે, એટલે કીધું કે ગાય શેંગડું વગાડે. બિરબલે કીધું તો આપણે તો તમે મોણા માટે નતું કે એની પણ કંઈક રજૂઆત હશે તો ત્યારે ત્યાં લાવો. ત્યારે ગાય માતાને લાયા. એક સારા એવા કવિ અમારે કેપી ગઢવી જેવા ત્યાં બેઠા હતા, એમને એ અકબરે કીધું કે ગાય શું હશે, કેમ શેંગડું વારંવાર વગાડે? ત્યારે કીધું કે ગાય માતા એવું કહે છે કે હું મુસલમાનને પણ દૂધ મીઠું આપું છું ને હિન્દુને પણ દૂધ મીઠું આપું છું, છતાંય મારી કતલેઆમ કાયમ થાય છે. ત્યારે દિલ્હીના નવાબે કીધું હતું કે જ્યાં સુધી મારું રાજ રહે ત્યાં સુધી ક્યારેક ગાય વંશ અને ગાયની કતલ નહીં થાય. નવાબે કર્યું હતું. અને આજના આ રાજકારણીઓ જ્યારે ગાયના નામે વોટ માગે છે, એવા આજે અફસોસ થાય. મહેશભાઈ, તમે સૌ સનાતનીઓ ગૌશાળાઓ વાળા બેનનું સન્માન કરો છો. હું તો આજે પણ ગુલાબસિંહ ગાડીમાં દુઃખી થતો હતો કે ભારતના ઇતિહાસમાં જે ડાયરા કરે છે એવા કલાકારો જેના નામથી ગુંજતું હતા, ઈશ્વરદાન ગઢવી નથી, એનું દુઃખ છે. નહીતર કલાકાર તરીકે સૌ પહેલા અભિનંદન ઈશ્વરદાન ગઢવી આપો. આજનો એક પણ કલાકાર ડરતો બોલતો નથી કે જ્ઞાનીબેન ગાયનો અવાજ ઉપાડ્યો છે, ગાયો નામે કલાકારો ડાયરા કરે છે, પણ કોઈ કલાકાર જાહેર મંચ ઉપરથી એમ નહીં કે ભારતના લોકસભામાં ગાય માટે બેન બોલ્યા છે, નહીં કે કારણ કે એ બિચારા દબાયેલા છે. રાજપૂતાના બેન દીકરીની વાત આવી ત્યારે પણ બોલી શક્યા નતા. ધન્યવાદ. તો આ જયંતિભાઈ દોશી, મહેશભાઈ, આજે વડોદરાના ગૌશાળા વાળાએ પણ લેટર મેક્યો. સમગ્ર ભારતના સનાતન ધર્મના ધર્મગુરુઓ હોય, ગૌશાળા હોય, એ અભિનંદન આપી રહ્યા છે. એ બનાસકાંઠાની જનતાને અભિનંદન છે, જ્ઞાનીબેનને નહીં. તમે સૌએ બેનને જીતાડ્યા હતા, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને આ પવિત્ર ભૂમિ ઉપરથી બાપુ આપને કહું છું, બેન કહેતા હતા ગુલાબસિંહ કે જ્યાં સુધી ગાય માતા રાષ્ટ્ર માતા જાહેર ન થાય ત્યાં સુધી અમારી લડાઈ કાયમ માટે ચાલુ રહેશે. એટલે ખૂબ ખૂબ અભિનંદન બેનને આપું છું, આપ સૌને આપું છું કે આપના હર હંમેશા કોંગ્રેસ પાર્ટી તમારી ઋણી રહેશે. જ્યારે જ્યારે તમારે કોઈ પણ કામ પડે તો ડંકાની ચોટ ઉપર તમામ આગેવાનો અડધી રાતે કામ ભણાવજો. તમારા માટે મરવાનું છે, જીવવાનું છે તમારા માટે. એટલે તમે સૌએ આન બાન શાન રાખી છે. ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ભગવાન કી જય. આજે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી પહેલી વખત લાલપુરની આ ધરતી પર આવ્યા છે, ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત શેખરાથી પૂજ્ય બાપુશ્રીને પણ વંદન કરું છું.
સમગ્ર બનાસકાંઠાના ગૌશાળા સંચાલક મંડળનો પણ આજે આભાર માનીએ છીએ કે આપે અહીંયા જ્ઞાનીબેનના સ્વાગત માટે કરીને સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. આપ સૌનો પણ આભાર માનીએ છીએ. આ પ્રસંગે ઉપસ્થિત ઠાકરસિંહભાઈ, અબાભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, ભરતવનજી, તુલસીભાઈ, ઠાકરસિંહભાઈ, અભુજી, અહીં ભલજીભાઈ, સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, ઠાકોર સમાજના આગેવાનો, રબારી સમાજના આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, ઇતર સમાજના તમામ આગેવાનો, લાલપુર સમાજના, લાલપુર ગામના સર્વ સમાજના સૌ મારા વડીલો, માતાઓ, બહેનો, યુવા મિત્રો, આપ સૌને મારા રામ રામ કહું છું. આમ તો લાલપુર ગામનો આભાર આજના દિવસે માની લઈએ ને લાલપુરના આજુબાજુના ગામના સૌ વડીલો પણ ઉપસ્થિત આપ સૌનો પણ આભાર માનીએ કે જ્યારે જ્ઞાનીબેન ચૂંટણી લડ્યા તો જેમ જ્ઞાનીબેનના પિયર અબાહણામાં વોટ આલ્યો હશે એવો ને એવા લાલપુરે બેને આલ્યો છે. જેટલું વોટિંગ થયું છે 90% વોટિંગે 90% કર્યું, વોટે 90% ઉપર આલ્યા છે એટલે બધા આપ સૌનો પણ અમે આભાર માનો છે બધી સમાજોનો. જ્ઞાનીબેન સંસદ તરીકે વાત કરી ગૌ માતાની 26 સંસદ સભ્ય ગુજરાતના ચૂંટાયા છે. આ લોકસભાનું સત્ર થયું 26માંથી 25 જણા એક શબ્દ કેમ બોલ્યા? માત્ર બોલનાર વ્યક્તિ એક જ હતા, જ્ઞાનીબેન. ચાહે ગૌ માતા માટે બોલવાનું હોય કે નાના ભૂલકા ઉપર આવેલો જે રોગ હતો ચાંદીપુરમ એ બાબતે બોલવાનું હોય કે આંગણવાડીઓની બહેનો માટે બોલવાનું હોય ને આવનારા સમયમાં જ્યારે પણ વારો આવશે ત્યારે આ વિસ્તારના ખેડૂતોનું હોય કે યુવાનો હોય કે તમામ સમાજના લોકોના પ્રશ્ન માત્ર હવે બનાસકાંઠા નહીં, હમણાં સદભાગ્ય થયું દિલ્હીમાં જ્ઞાનીબેન ગૌ માતા માટે બોલ્યા અને એના બીજા દિવસે શંકરાચાર્ય મહારાજ ભગવાનનો જન્મદિવસ હતો અને ત્યાં જવાનું થયું. એટલે આટલા દિવસ તો આપણે બધા કહેતા કે બનાસની બેન જ્ઞાનીબેન. અમે શંકરાચાર્ય મહારાજ પાસે ગયા તો જ્ઞાનીબેનને કે હવે તમે એકલા બનાસના બેન નથી, 140 કરોડ લોકોના બેન છો, આખા ભારતના હવે તમે બેન છો. આ જ્યારે સમગ્ર સનાતન ધર્મના વડા શંકરાચાર્ય ભગવાન જ્યારે કહેતા હોય ત્યાંથી સૌથી સદભાગ્ય બનાસકાંઠાનું શું કહેવાય. હંમેશા લડશે, લોકોને, ગરીબ લોકોના માટે લડશે એવી બેન જ્યારે આપણે સંસદમાં મોકલી છે. બનાસકાંઠા ગુજરાતના બીજા 25 સંસદ બોલે કે ના બોલે, જ્ઞાનીબેનને જ્યારે પણ વારો આવશે તો બધા સમાજનો અવાજ ઉપાડશે. આ તમે લાલપુરે આજુબાજુના ગામોએ જે પણ સાથ સરકાર જ્ઞાનીબેનને આપ્યો છે તે માટે જેટલો પણ અભિનંદન આપ્યો એટલો ઓછા છે. આટલા વર્ષ સુધી ગૌ માતા નામે વોટ લીધા પણ સંસદની અંદર જ્યારે ચર્ચા થતી હતી ને પશુપાલન ઉપર તો ગુજરાતમાં બીજા 25 સંસદ હતા અને એમાં પાછા બોલવા 2-3 તો ઊભા થયા હતા. અને આજ સુધી ગૌ માતા કઈ વોટ લીધા પણ સંસદમાં મહેશભાઈ બોલવાનું હતું ને એમના શબ્દમાં મોઢામાંથી જંતીલાલ એટલો શબ્દ ના નિહાળ્યો કે ભાઈ ગાયને ગૌ માતા જાહેર કરો. બેન જ્ઞાનીબેને જે બોલે એમાં અમે સમર્થન આપીએ છીએ એટલો શબ્દ એક સંસદના મોઢામાંથી નીકળ્યો નહીં. ત્યારે જ્ઞાનીબેને ગૌશાળા માટે કરીને પણ કીધું કે ભાઈ 100 રૂપિયા પશુ દીઠ ગૌવંશ દીઠ આપો એ રજૂઆત કરનારા પણ સાંસદ આપણા જ્ઞાનીબેન. ત્યારે અહીંયા ગૌશાળામાં બોલાયા છે, સ્વાગત કર્યું છે અને ચૂંટણી લડતા હોય ને એ જે કરંટ હતો એ આજે જીત્યા પછી 2 મહિના પછી લાલપુરમાં આવ્યા છો એટલો છે કરંટ. એના માટે પણ આભાર, બધાનો આભાર. હવે તો જ્ઞાનીબેન બોલવાના છે, લાંબા સમયથી તમે બેઠા છો, હજી 2-3 જગ્યાએ એમને જવાનું છે એટલે આગળનું જે પણ કરશે પણ આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનો. 1 મિનિટ માટે આંબાભાઈ રામ રામ કરી લે, વચ્ચે રહી ગયું છે. તમે હવે સાહેબ ના ઓવર ટાઈમ બોલો
સૌથી પહેલા તો ભગવાનની જેના ઉપર કૃપા હોય અને ભગવાને પોતાના ઘરના જેને બે હાથ ઘરના આલ્યા છે અને જે હાજા તાજા હાથ છે એવા બંને હાથ ઊંચા કરીને મા ભારતીનો મા ગૌ માતાનો આપણે જયઘોષ કરવા માટેનું આહવાન કરું છું. બોલો ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. હું તમને કહીશ ગૌ માતા, તમે કહેશો રાષ્ટ્ર માતા. ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા. ધન્યવાદ, અભિનંદન. આજે આ લાલપુરની ધરા ઉપર આદરણીય જ્ઞાનીબેન મને જીતાડવા માટે 2018માં આવ્યા હતા, ત્યારે જાહેર મંચ ઉપર સાથે રહ્યા હતા અને આજે ફરીથી ગૌ માતાની બેન બનીને અહીંયા આવ્યા છે, ત્યારે આજે અહીંયા લાલપુરના મંચ ઉપર સાથે રહેવાનું થયું છે. આડા દિવસે અનેક વાર આવ્યા, પરંતુ એ નાના મોટા કાર્યક્રમોમાં આવ્યા હોય, પરંતુ જાહેર મંચ ઉપરથી એક સાથે આવવાનું થયું છે, ત્યારે આજે આપણે સૌ એ રીતે એમનું સન્માન કરવા માટે આગળ વધી રહ્યા છીએ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મહેશ દવેને કોઈ પાર્ટીની સીમા નડતી નથી જ્યારે સનાતન હિન્દુ ધર્મની વાત આવે છે. પાર્ટીની સીમાઓની ઉપરવટ જઈને જરૂર પડે તો છલાંગ મારીને ઉપર ચડીને પણ ગૌ માતાની વાત કરવાની આવે તો તમામ સીમાઓને વટાવીને પણ ગૌ માતા માટે અભિનંદન આપવામાં ક્યારેય સંકોચ અનુભવવાનો હોતો નથી. અને એવા સંજોગોમાં એકત્રિત થયા છીએ, ત્યારે એવા સંજોગે ઉપસ્થિત આપણા સૌના આદરણીય ગૌભક્ત, ઇતિહાસમાં પહેલીવાર ભારતની સંસદમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે પશુની શ્રેણીમાંથી હટાવવા માટેનો અવાજ ઉઠાવનાર આદરણીય ગેરીબેનને તાળીઓના ગગડાટથી વધારવા માટે તમને આભાર કરું. આજની આ વાત भगवान श्री कृष्ण पर अपनी गायों ने अपने नंगे पैर चलाते थे, अपने नंगे पैर से चराते थे. ईविया गाय माता ની વાત છે. ભગવાન રામ માટે તુલસીદાસજી પણ લખે છે કે દો દીજ ધેનુ હિતકારી. જે ગો એટલે વેદ, ગીજ એટલે બ્રાહ્મણ અને ધેનુ એટલે ગાય. જે ગાય, વેદ અને બ્રાહ્મણના હિત માટે, સંતના હિતકાર માટે જન્મ લે છે. ભગવાનના જન્મ લેવાના પ્રાથમિક કારણો આપ્યા હોય તેમાં કહ્યું છે કે ગાયોની રક્ષા કરવા માટે ભગવાન સાક્ષાત અવતાર લેતો હોય છે. એવી ગૌ માતાની વાત આવે ત્યારે આપણે જેણે પોતાની જાતને હિન્દુ તરીકે ઓળખાવતો હોય, આમાં તો મુસલમાનો પણ મદદ કરે છે ક્યાંક ક્યાંક. અહીંયા જોયું તો બાબુભાઈ મુસલમાન હોવા છતાં એમણે પણ ગૌભક્ત ગેરીબેનનું સન્માન કર્યું છે. તો જેણે પણ એમાં મુસલમાનોને નુકસાન કર્યું છે, ગૌ માતા રાષ્ટ્રમાતા બને કે ગાયોની કતલબંધ થાય એના માટે કોઈને નુકસાન નથી. અને એટલા માટે બધાનો સાથ, સહકાર અને સહયોગ મળતો રહ્યો છે. અને એવા સંજોગોમાં આપણી વચ્ચે આપણા જ્ઞાનીબેને એ આહવાનને ઉપાડ્યું છે. કેવા આહવાનને ઉપાડ્યું તો જ્ઞાનીબેનની વાત મેં એક ગૌ સંસદમાં શંકરાચાર્યજી મહારાજની હાજરીમાં સાંભળી હતી. અને એ વાતમાં એમણે એવું કહ્યું હતું કે જ્યારે અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ પીઠાધીશ્વર, ઉત્તરામનાય 32 પીઠાધીશ્વર, અનંત શ્રી વિભૂષિત શંકરાચાર્ય સ્વામી શ્રી 1008 અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ બનાસકાંઠાના પ્રવાસે આવ્યા. એમને મળવાનું થયું આદરણીય જ્ઞાનીબેનને, એમના આશીર્વાદ લીધા. એ વખતે એમણે ચર્ચા કરીએ છીએ એ વાત એમણે કરી. એના પછી એમણે સંસદની ચૂંટણી લડવાનું પછી આવ્યું, પણ એ વખતે પણ એમણે ગૌ માતાની વાત કરી અને લોકોએ એમના પર ભરોસો કર્યો અને ભરોસાને એમણે ટકાયો. કેમ કે ઇતિહાસમાં પહેલીવાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનો અવાજ કોઈએ રજૂ કર્યો હોય તો બનાસકાંઠાની સાંસદ જ્ઞાનીબેને કર્યો છે. અને એના માટે હું એમને ફરીથી લાખ અભિનંદન આપું છું. અને બનાસકાંઠાના સાંસદ તરીકે ગૌરવ અનુભવાય એવા પ્રકારનું કાર્ય એમણે કર્યું છે. અને એટલા માટે ફરીથી આપ સૌના વતી અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, લાલપુરના ડેલિગેટ તરીકેના પ્રતિનિધિ તરીકે પણ હું આપને અભિનંદન પાઠવું છું. આદરણીય જ્ઞાનીબેન, આપનું સન્માન અને સ્વાગત કરતા તમામ પ્રકારના લોકો હર્ષ અને લાગણી અનુભવે એમાં જરાય ખોટું પણ નથી. મેં ગઈકાલે બનાસ ડેરીની સામાન્ય સભામાં ગયો હતો. ત્યાં આગળ આદરણીય
અહીંના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શ્રીએ ગૌ માતાની એક વાત એમણે પણ કહી હતી અને એમણે કહ્યું હતું કે બનાસ ડેરી દ્વારા ગૌ માતાનું જે ચરણ છે એ 5 રૂપિયા લીટર ખરીદવામાં આવે છે. ગૌ માતાના દૂધની વૃદ્ધિ થાય, 30 લીટર દૂધ થાય, એના માટેનો પ્રયાસ એમના દ્વારા કરવામાં આવે છે. હું એમને પણ અભિનંદન આપીશ કે દેશી ગાયો માટે જે કંઈ કાર્ય કરે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ રાજકીય વાળાઓથી પર થઈને એને આપણે અભિનંદન આપવા ઘટે અને આપવા જોઈએ એમાં નવાઈ નથી. પરંતુ ગૌ માતાનો અવાજ આખા સંસદમાં કોઈએ રજૂ કર્યો હોય તો એ પહેલી વાર થયો છે અને એટલા માટે ગેનીબેન તમામ લાખણી તાલુકાની ગૌશાળાઓ આજે તમારું અભિનંદન કરે છે, તમારું સ્વાગત કરે છે, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને કહે છે કે તમે આટલેથી અવાજ રજૂ કરી અને બંધ ન થઈ જતા. તમે શંકરાચાર્યજી મહારાજની આગળ પણ કહ્યું છે કે હજુ પણ જે મંચ ઉપર જરૂર પડશે એ મંચ ઉપર હું ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે, પશુની શ્રેણીમાંથી હટાવવા માટે અને ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો સંપૂર્ણ ભારતમાં સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો લાગુ થાય એના માટેનો પ્રયત્ન હું કરીશ. એ આપનો પ્રયત્ન થશે. મને એ વાત તો એનાથી બીજો આનંદ એ થયો કે મને એમ હતું કે ગાય માતાની વાત કદાચ ગેનીબેને એકલાએ કરી પોતાની વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે, પણ મેં બીજા દિવસે જોયું તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના ફેસબુક પેજ ઉપરથી ગેનીબેનનો વિડીયો ચડાવ્યો હતો. એટલે હવે કોંગ્રેસ પાર્ટી તો એના માટે બંધાઈ ગઈ કે ગૌ માતા માટે આપણે વાત કરવી પડે અને ભારતીય જનતા પાર્ટી જો બિલ લાવે, સરકાર જેની હોય જ બિલ તો લાવશે, તો એ લાવે તો બધી જ કોંગ્રેસ અને બીજા લોકો પણ એને સમર્થન કરે અને કોંગ્રેસ પાર્ટી તરીકે તમે પણ પ્રાઇવેટ બિલ લાવી શકો તો લાવજો. એવી પણ અમારી બધાની ગૌ ભક્તોની લાગણી અને માંગણી છે. એના માટે તમે પ્રયત્ન કર્યો છે એ હજુ પણ વધુ સારો પ્રયત્ન કરતા રહેશો એવી પણ આ તબક્કે હું આશા રાખું છું. સૌ ગૌ ભક્તોને ફરીથી અભિનંદન આપી પૂજ્ય મહારાજશ્રી આપ સૌના વતી ગેનીબેનને ફરીથી આપણે અભિનંદન આપીએ અને જિલ્લા કક્ષાએ પણ જયંતિકા કરીને લોકો કહેતા હતા કે અમારે જિલ્લાના પણ ગૌશાળા પહોંચવા ફેડરેશન વતી એમનું સન્માનનો કાર્યક્રમ રાખવો છે. સારી વાત છે, સારું કામ કરે એનું સન્માન થવું જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ અધિકારી છો અને આપનું સન્માન થયું છે અને થતું રહે એ જ અભ્યર્થના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું અને આદરણીય ગેનીબેનને વિનંતી કરું છું કે આવો અને જે દિલથી, જે દિમાગથી, જે ધૈર્યતાથી, જે તમારા પવિત્ર મનથી તમે ગૌ માતા માટે વાત સંસદમાં કરી હતી એ વાતને દોહરાવી, એ વાતને મજબૂતાઈથી આગળ વધારો. બોલો ગૌ માતા કી. આપણે ગૌ માતા ગૌ સાંસદ તરીકે આપણે ગેનીબેનને આપણે તાળી વગાડથી વધાવી લઈએ. બોલો ગૌ માતાની, બોલો રામાપીરની. આજે આ લાલપુરની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર લાલપુર ગામના સૌ અગ્રગણી આગેવાનો અને આજુબાજુના ગૌશાળાના સંચાલકો દ્વારા આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા આદરણીય સંત શિરોમણી આદરણીય વંદનીય સેકરાથી સુંદરનાથ મહારાજજી, ચીનુ કાકા, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, આંબાભાઈ, શ્રવણભાઈ, ભાઈ જયેશભાઈ, પ્રધાનભાઈ, જયંતિભાઈ, તુલસીભાઈ, મંચસ્થ સૌ આ મંત્રણને માન આપીને વધારેલ મહેમાનશ્રીઓ, ગૌશાળાના સૌ સંચાલકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી મારી વાલી બહેનો, વડીલો, યુવાન ભાઈઓ, બધા જ આગેવાનોએ વાત કરી. લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આવું છું એટલે મહેશભાઈએ કીધું કે બેન અબાસણાએ વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા આવીશું એટલે ભેગો ભેગો આભાર પણ મારો સ્વીકારજો. લાખણી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો 16,000ની લીડી લાખણી તાલુકે આપી છે એટલે સમગ્ર લાખણી તાલુકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગૌ માતા માટે વાત સાધુ સંતોએ, આપણા આગેવાનોએ, ગૌ ભક્તોએ
બધે અભિનંદન આપ્યા. આપના અભિનંદનનો સહર્ષ સ્વીકાર કરું છું. ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી, એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું. એ વચન આપી દીધું હતું સંસદમાં બોલવાનો વારો આવશે, કેમ સમયની ફાળવણી થશે, કેમ એ મારા હાથની વાત નથી. એ અધ્યક્ષ હોય, કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય, પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આના ટૂંકા સમયમાં પણ મને બોલવા માટેનો વારો કોંગ્રેસ પાર્ટી અને અધ્યક્ષે આપ્યો, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે કહેતા તો કહેવાય છે જયંતિભાઈ, પણ બધું એ પાર્લામેન્ટ ચલાવી અહીંયા બોલવું એ આપણા હાથની વાત નથી. પણ દિલની લાગણી હોય, પરોપકારી કામ હોય, એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને એ સ્થિતિનું નિર્માણ કરતા હોય છે. ત્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, પશુની શ્રેણીમાંથી નીકળે. આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસન પણ કરી આપ્યું હતું કે બેન આ પોઈન્ટ સાથે બોલવાનું રહેશે. અને 3-4-5 મિનિટનો સમય આપ્યો. તમે કદાચ આ યુવાનોએ વિડીયો જોયો હશે, અધ્યક્ષ બેન વગાડ કરે તોય હું બોલ કરું. મેં કીધું જેટલું બોલાય એટલું એમ. જ્યાં સુધી માઇક બંધ ના થયું ત્યાં સુધી મહેશભાઈ ચાલુ રાખ્યો. અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા. ગૌશાળાઓને સબસિડીની વાત હોય, ગૌચરની વાત હોય, રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજ્જાની વાત હોય, ગૌશાળા નિભાવણી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય. અને મેં તો એટલાથી ઉપર વટીને કીધું કે આજ સુધી જેટલા પણ કતલખાના પાસેથી કઈ પાર્ટીએ કેટલું ચૂંટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો, એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌના કતલખાના પાસેથી કોને જેટલું ચૂંટણી ફંડ લીધું છે. વાત સાચી કે ખોટી? જાહેર કરવું પડે કે ના કરવું પડે? અને એમાં હું તો એમ કહું છું કે કોંગ્રેસ હોય તો જાહેર કરવું પડે, જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવાવાળાની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂંટણી ફંડ લેવાવાળાની વાત પણ અલગ હોય છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે, પણ સરકારની પણ છે. આજે બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળાઓ છે. આ તમે એમ કલ્પના કરો કે આ ગૌશાળાના સંચાલકોને હું લાખ અભિનંદન આપું છું અને ભગવાન કૃષ્ણ કનૈયાને એમના વતી પ્રાર્થના કરું છું કે આ જે ગાયોની નિભાવણીનું કામ કરે છે ને એને, એના પરિવારને કે એમને જિંદગીમાં ક્યાંય કાંટો પણ લાગજો નહીં. જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ખેડૂતોની હોય અને આટલી ગાયો જો રેડી મૂકવામાં આવે તો આખા જિલ્લાના ખેડૂતોનું જીવવું આરામ થાય કે ના થાય? આજે પરિસ્થિતિ આખી વિપરીત છે અને આવા વિપરીત સમય સંજોગોમાં પણ આપણે સૌ ગૌ માતાને નિભાવવાનું કામ કરી રહ્યા છીએ. ગૌ માતા માટેના અનેક ફાયદા આપણે કીધા. પ્રાકૃતિક ખેતી હોય, સવારથી ઉઠીને ઘરેથી નીકળીએ અને જો ગૌ માતાના દર્શન થાય તો આપણા મોઢામાં આનંદ થાય છે કે નથી થતો કે આજ તો બધા કામ થઈ રહ્યા છે? એમ અનેક રીતે આપણે એને સુકનમાં ગણીએ, એક એના દૂધની તમામ જે બનાવટો છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ. અને એટલા માટે કરીને હું તો એમ માનું કે શંકરાચાર્યજીએ જ્યારે મને તાલકટોરા સ્ટેડિયમ બોલાવી અને મારું સન્માન કર્યું, જે દિવસે હું 5મી ઓગસ્ટ 2024ના રોજ આ લોકસભામાં બોલી, એ ટાઈમે સમગ્ર લોકસભા ચૂંટણી જીત્યા પછી કદાચ અભિનંદન મને બનાસકાંઠાની જનતાએ કે ગુજરાતે આપી છે કે કોંગ્રેસનો શીર્ષ નેતૃત્વએ આપ્યું છે,
પણ આ ગૌ માતા માટે કરીને અભિનંદન એ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી કરતા પણ લોકોએ વધારે આપ્યા એ વાતનો મને આનંદ છે. ત્યારે તમામ સાધુ સંતો હોય, આપણે સૌ હોઈએ. મેં અનેક વખત 2-3 વખત ચીનુ કાકા કીધું કે જો આ લોકસભાની અંદર જે ગૌ માતા માટે કરીને જે લડે છે એમના પ્રતિનિધિઓ પણ આ લોકસભાની અંદર છે. ચાહે બ્રહ્મ સમાજ હોય, જૈન સમાજ હોય, સાધુ સંતો હોય, આ પણ સંસદની અંદર સંસદ સભ્યો છે. આવનાર સમયમાં એમના દ્વારા આ વાત લોકસભાની અંદર જ્યારે ઉઠાવવામાં આવે તો ક્યાંક મૂકવામાં આવે કે ક્યાંક જે કે એના માટે સમર્થન આપવામાં આવે એ સ્થિતિનું કંઈક નિર્માણ થાય એવી પણ હું ભગવાન પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું અને એમને વિનંતી પણ કરું છું. અમારો ક્ષત્રિય તરીકેનો વારો એ બધા અહિંસાના પૂજારીઓ પછી આવે, છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા સિવાય આ તમારા જ બધાની માગણી હતી, વિનંતી હતી, અમારું વચન હતું. તો અમે અમારું જેટલું અમારાથી થાય એટલું કરવા માટેના પ્રયત્નો કર્યા છે. હજી આટલે અટકતું નથી. હું ધારાસભ્ય રહી 6.5 વર્ષ વાવ વિધાનસભામાં, તો સૌથી વધારે જો કોઈને ગ્રાન્ટ આપી હોય તો એ તમામ વાવ વિધાનસભાની ગૌશાળાઓને આપી હતી. એકલા ભાષણથી ગૌ માતા નહીં બચે, ક્યાંક ને ક્યાંક એની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, એને મદદ કરવા માટેની ભાવના પણ રાખવી પડશે. અને એટલે આજે આ લાલપુર મને વોટ પણ આપ્યા છે, અહીંયા ગૌશાળા પણ રામાપીરના નામે છે. ત્યારે વિશેષ તમે બધે જે મારું સન્માન કર્યું એ આવકાર્ય સાથે આ લાલપુરની ગૌશાળાને મારા લોકસભામાં સાંસદ તરીકેનું જે ફંડ આવે એમાંથી મહેશભાઈ કેટલું 3 લાખ રૂપિયા મહેશભાઈ એમ કીધું કે અહીંયા ના આવ્યા હોત અને અમે અહીંયા લેવા આવ્યા હોત તો 3 થી ચલાવી લો, પણ હવે તમે અહીં આવ્યા જ છો તો પછી તમારે 5 લાખ કહેવા પડશે. અને 90% વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો. એટલે 5 લાખ રૂપિયા લાલપુરની ગૌશાળા માટે જે ગૌશાળા વાળા નક્કી કરે એને શેડ બનાવવો હોય, જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો તો એ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આ લાલપુર ગૌશાળાને ફાળવી આપીશું. વોટ આપ્યા હતા, લાગણી રાખી હતી, 5 મળ્યા, ના રાખી હોત અને નોટે આપી હતી અને તાલુકે લીડે આપી હતી. વોટ અને નોટ બે આપ્યું છે એટલે તમારું હેલે નથી ગયું ને, ઉગ્યું ને હવે. એટલે આજના દિવસે ભાવો તો ઉગે. અને ગૌ માતાના આશીર્વાદ એટલા માટે 100% કહું છું કે ચૂંટણીની અંદર એટલું ખોટું કરવામાં આવ્યું, કદાચ ગૌ માતાના તમારા બધાને એક મક્કમ નિર્ધાર હતો, સાધુ સંતના આશીર્વાદ હતા, ગૌ માતાના આશીર્વાદ હતા, ખેડૂતોના આશીર્વાદ હતા. નહીતર જે ખોટું કર્યું એની સામે બીજા કોઈની ટકવાની તાકાત નથી. પણ છતાં પણ આશીર્વાદ મળ્યા છે. ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું, તમારા નાના મોટા કોઈ પણ પ્રકારનું કામ હોય તો જેટલું મારાથી થાય એટલા પૂરેપૂરું કરવા માટેના પ્રયત્નો કરીશ. માનતાઓવાળાના ફોન ઘણા આવે છે એટલે માનતાઓ પર જેમ ટાઈમ મળે વિસ્તારમાં આવું ત્યારે કરીશ. અને લાખણી તાલુકાને આખાને માતર ખવડાવવાની બાકી છે. એટલે 24 તારીખે વાવ, ભાભર ને સોયગામ આ 3 તાલુકાનું રાખેલું છે. અને તમે લાખણી તાલુકા વાળા બધા આગેવાનો હવે જ્યારે તમે તારીખ નક્કી કરો એ ટાઈમે જ્યાં તમે નક્કી કરો ત્યાં હું હાજર રહી અને મામેરાની માતર ખવડાવવા પણ આવીશ. એની પણ આપ સૌને ખાતરી આપું છું. ફરી આપ સૌ અહીં મોટી સંખ્યામાં ધોમ ધકતા તાપમાં હાજર રહી મારું સન્માન કર્યું. અમારા આગેવાનોને અહીંયા સાંભળ્યા, તમે બધા હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય ગૌ માતા,
જય રામાપીર, જય કૃષ્ણ કનૈયા. આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે, બળેવનો તહેવાર છે. મહેશભાઈ, એક બીજું કે મહેશભાઈએ એવું કીધું કે પહેલા હું મંચમાં હાથે હતો, હવે પણ હાથે છું, તો હવે હાથે રહી એવી અમારી બધાની લાગણી છે. અને જયેશભાઈ એવું કહે છે કે 6.5 વર્ષ પહેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને જીતાડવા માટે અમે અલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું હતું. હા, મેં એવું કર્યું હતું. ઘણા બધા ઢોલ લાયા હતા, ખામૈયા લાયા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું. જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો. અને બોલે શું કે રાતે ભૂલો પડ્યો ઘરે આવ્યો કે શું કે એની કહેવત છે ભાઈ? હે, રબારીની ગાય ગમે ત્યાં જાય હોજે દૂધ ઘરે આલે. રબારીની ગાય દાડે ગમે ત્યાં સરવા થાય પણ હાજે દૂધ ઘર ધરીને હાલે. એમાં દેવોનો દાડે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો એ દાડે ઘરે આવે. એટલે ઘરે આવવામાં મહેશભાઈ કઈ વાંધો નથી. દૂધમાં જેમ સાકર ભળે એમ ભળી જાજો. અને જે દિવસે લાખણી મુકામે સત્કાર સમારંભને આપણો માતર ખવડાવવાનો જે પ્રોગ્રામ છે એ દિવસે તમારી જાહેરાત થાય એ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આદરણીય જ્ઞાનીબેનના આમંત્રણને માથા ઉપર ચડાવું છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. સમય અને સંજોગો રાજકીય વાતોમાં પોતાનો નિર્ણય લેતા હોય છે, પરંતુ સનાતન હિન્દુ ધર્મનો વિષય હોય કે ગૌ માતાની વાત હોય એના માટે કોંગ્રેસમાં રહીને પણ મેં છડે ચોક આંદોલન ગૌ માતા માટે કર્યું હતું. એના બધા તમે સાક્ષી છો. અને 6 ડિસેમ્બરને અમે ગૌરવ દિન તરીકે પણ ઉજવીએ છીએ, એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે હજુ તો ખોનાજી 2 મિનિટ બોલવાના છે, પરંતુ અત્યારે આ આવ્યા છો તો ગૌ માતાને જેની જે ઈચ્છા હોય આપજો. અત્યારે 5000 રૂપિયા ગુલાબસિંહ, 1100 રૂપિયા મહેશ દવે, 1100 હડમતસિંહ, 500 બાબુજી ધણસોલ, 1100 ખેતાજી વાસણ, 500 ચોરાભાઈ ધ્રોબા, 500 ડીન મહમદભાઈ ગોણા. મુસલમાન હોવા છતાં ગૌશાળાને આપે, તમે જુઓ ભાઈ. 500 રૂપિયા ગણેશભાઈ પ્રજાપતિ ડેલિકેટ ધ્રોબા, 500 રૂપિયા જીતાજી ઠાકોર ધ્રોબા, 500 રૂપિયા સોમપુરી બાપજી લાલપુર, 500 રૂપિયા જેઠાજી ડેલિકેટ ધણસોલ, 1000 રૂપિયા જયંતિલાલ દોશી અને 1000 રૂપિયા ચીનુભાઈ શાહ તરફથી મળ્યા છે. અને હજી આપણે વૃક્ષારોપણ પણ કરવાનું છે. બીજા કોઈની ઈચ્છા હોય તો જે ભલે 10 રૂપિયા ઈચ્છા હોય, 100 રૂપિયા હોય, ગૌ માતાને આપીને જોઈએ એવું સારું. લે ભાઈ, આ પૈસા કોણ લેશે? જેઠાજી હાલ કોણ લેવા જોઈએ? લેવા ખાનાજી 2 મિનિટ ભાઈ, નાસ્તો કરીને અડજો, કોઈ એમને હેડો નહીં, રોકાજો. ખાનાજી આભાર વિધિ કરે ભાઈ. હેલો, ખૂબ ખૂબ આભાર. 18 આલેમ 36 કોમનો